પત્રકારત્વ અને જનસંચાર વિભાગના વિદ્યાર્થીઓએ એમસીએમસી સેન્ટરની લીધી મુલાકાત. એમસીએમસી સેન્ટરના માહિતી વિભાગની કામગીરીથી અવગત થતા વિદ્યાર્થીઓ. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા પત્રકારત્વ અને જનસંચાર વિભાગના વિદ્યાર્થીઓએ આજે માહિતી કચેરીની મુલાકાત લીધી હતી. માહિતી વિભાગની કામગીરી ઉપરાંત ચૂંટણી સમયે અહીં કાર્યરત એમસીએમસી વિભાગની કામગીરીથી પણ વિદ્યાર્થીઓએ માહિતી મેળવી હતી. નાયબ માહિતી નિયામક શ્રી અમિતભાઈ ગઢવીએ વિદ્યાર્થીઓને એમસીએમસી કમિટીની કામગીરી તેમજ ચૂંટણી આચારસંહિતા વિશેની ઊંડાણપૂર્વકની સમજ આપી ભાવિ પત્રકારોને આપી હતી. વધુમાં તેમણે માહિતી કચેરીની કામગીરી પણ સમજાવી હતી. સિનિયર સબ એડિટર મિલિંદ ડાભીએ પત્રકારત્વ રહેલી કારકિર્દીની તકો વિશે માહિતગાર કર્યા હતા. કચેરી ખાતે માહિતી મદદનીશ ટ્વિંકલબેન પરમારે વિદ્યાર્થીને વિવિધ માધ્યમો થતા અહેવાલ લેખન વિશે માહિતી આપી હતી. પત્રકારત્વ અને જનસંચાર વિભાગના અધ્યાપક ભરત ચૌધરીએ વિવિધ માધ્યમોના સાપેક્ષમાં માહિતી વિભાગની સકારાત્મક કામગીરી વિશે માહિતી આપી ચૂંટણી સમયે પત્રકારત્વના નૈતિક મૂલ્યો વિશેની સમજ અને પત્રકારોની ફરજ વિશે માહિતી આપી હતી. સમગ્ર મુલાકાત વિશે વિભાગના એચઓડી ડોક્ટર આનંદ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.